લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ કુંડારિયા તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે. અરે ખીમડિયાજી, તમે ધર્મના માર્ગે ચડ્યા, તમને દાલણ દે જેવા ગુરુ મળ્યા છે અને મહાપંથની પરંપરા પ્રમાણે ખરેખર સ્ત્રી એક મહાન ગુરુ ગણાય છે. જેમ સતી તોરલ દે જેસલ જાડેજાને સુધારી અને એને શિષ્ય બનાવ્યા, એમ જ લોયણ સતી લોયણે લાખાને ધર્મના રસ્તે ચડાવ્યું. રૂપાદે માલદેને ધર્મના માર્ગ બતાવ્યા. એવો આ મહાપરંપરા ધર્મ અને એ બીજ ધર્મ અને ધૂણો ધર્મ પણ કહેવામાં આવે છે. તો અમો પણ તમારી સાથે એ ધર્મની અંદર જોડાઈ જઈએ. તો ચાલો આપણે અલખ ધણીના નામના રટણ કરીએ. ચાલો ભાઈઓ. એ ધૂણી રે એ દખાવી બેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની રે. અમે તારા નામની રે, અલખ નારા ધારની રે. ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની. પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો, તન મનથી તર છોડાયો, માર્ગ માર્ગ અથડાયો. ઠાકોર તારા ધામની રે, ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે દખાવી પેલી અમે તારા નામ. સાડે રે કાજે રે જીવડા જંખના તને રે જાગી. સાને રે કાજે રે જીવડા જંખના તને રે જાગી. કોની રે વાટું રે જોતા ભવની આ ભાવટ ભાંગી. રે વાટું રે
ઠાકોરતા ભવની રભાવટ ભાંગી ગમના પડે જીવને ગમના પડે રે ઠાકોર તારા નામની રે ધૂણી રે જખાવી દેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે જખાવી દેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે જખાવી દેલી અમે તારા નામ ખમા ખમા પીરને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા રણુજન રાજને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજન રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા એ ખમા 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 પીરને જાજી ખમા એ ખમા 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 પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજન રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા પેલો પરચો પીરે પારણામાં પૂરો પગલી પાડી કુમા કુમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજન રાજને જાજી ખમા 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 પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજન રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા ઘોડલે ચડી પીર ભેરવો ભંડારો એ ધરતી ધ્રુજી ધમા ધમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજન રાયને જાજી ખમા 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 પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજન રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા હરિના ચરણે ભાટે હરજી રે બોલા એ મારા હિંદવા પીરને નમારે નમા ઘણી ખમારે પીરને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા 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 પીરને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજન રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજન રાજને જાજી ખમાયો મારા હિંદવા પીરને જાજી ખમા બોલી અલખ ધણીની જય સત સનાતન ધર્મની જય અલખ અલખ અરે બેટા બાર કોઈ અલખનો જય કરે છે નક્કી કોઈ સાધુ સંત આવ્યા હશે તો તેને પ્રસાદ લેવા અંદર બોલાવો ભલે માતા જેવી આજ્ઞા અરે
સંતો, અંદર રામાપીરનો પાઠ ચાલે છે, માટે પ્રસાદ લેવા પધારો. हम जूनागढ़ से आते हैं, हम बहुत मोटा बावा है, तुम ये घर का मालिक है? ના, હું ઘરની માલિક નથી. तो जाओ घर का मालिक को कहो, वो हमें आमंत्रण देने आता है तो हम अंदर आता है, वरना हम जाता है. જેવી તમારી મરજી. અરે બેટા, બહાર કોણ ઊભું છે અને શું કહે છે? કોઈ સાધુ છે અને હઠ લઈને બેઠા છે કે ઘરના માલિક બોલાવવા આવે તો જ અમે આવી. અરે કોટવાડ, તમે જાઓ અને જુઓ બહાર કોણ ઊભું છે. ભલે સતી. અરે પધારો સંતો, આપના આગમનથી અમારું આંગણું પાવન થયું, માટે કૃપા કરીને અંદર પધારો. अच्छा तुम कौन है बच्चे? અરે ભાઈ, અહીં કાંઈ નામ ઠામના ભેદભાવ નથી. અરે આ તો મારા અલખનો દરબાર છે હો. तुम ये घर का मालिक है? અરે નહીં નહીં, અરે આ ઘરનો તો મારો નાથ અલખ ધણી માલિક છે, માટે હું આ ઘરનો માલિક નથી. કૃપા કરીને પ્રસાદ લેવા અંદર પધારો. तो जा घर का मालिक को कहो, वो हमें आमंत्रण देने आता है तो हम अंदर आता है, वरना हम जाता है. નહીં નહીં મહારાજ, આપ અહીં ઉભા રહ્યો, હમણાં જ આવું. અરે સતી, બહાર કોઈ સંતો ઊભા છે અને તેઓ હઠ કરે છે કે આ ઘરના માલિક હોય એ આમંત્રણ આપવા આવે તો જ અમે અંદર પધારી. તો ચાલો આપણે બધા જ તેમને આમંત્રણ આપવા જઈએ. ચાલો સતી. अच्छा तो घर के मालिक दालण दे हैं? અરે આપને આ દાનવ દેવના નામની જાણ સી રીતે થઈ? हम अपने सत के प्रभाव से दालण दे को पहचान लेते हैं, ये कोई बड़ी बात नहीं है. અરે કોટવાડ, આ બંને કોણ છે એને તમે ઓળખો છો? અરે સતી, આ તો મહાન સંત હોય એવું લાગે છે દેવી. નહીં નહીં, આ કોઈ સાધુ નથી, આ તો રાજા રાવત અને તેનો કોટવાડ છે. એ લિયો, આ ઓળખી ગયા. એ મેં તમને કીધું હતું ને મોટી મોટી દાઢી રાખવાનું, એ આ રવાટા જેવડી દાઢી લઈને આવ્યા. લિયો, આ ઓળખી ગયા. અરે મહારાજ, આમ રાજામાંથી બાવા બનવાનું કારણ? अरे खिमड़िया जी, હું રાજનો ભાર ઉપાડી ઉપાડીને થાકી ગયો છું. હવે તો મારા મનની એક જ ઈચ્છા છે, ભક્તિનો માર્ગ. માટે મને ભક્તિનો માર્ગ બતાવો. અરે મહારાજ, તમારે ભક્તિ કરવી હોય તો એમાં બાવા બનવાની કાંઈ જરૂર નથી. રાજ સંભાળતા સંભાળતા ભક્તિ થઈ શકે મહારાજ, માટે તમે રાજ સંભાળો. અરે ખિમડિયા જી, હું ભક્તિના વાટે મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. માટે કૃપા કરી મને તમારો શિષ્ય બનાવો અને કંઠી બાંધો. જોજો હો કોટવાડ, આ સાધુ નહીં પણ શેતાન છે. અરે સાધુના રૂપમાં આપણને છેતરવા આવ્યો છે. અરે આ રાજા છે, ઘમંડી રાજા. અરે રાજા નહીં, રાવત કહો, સંતોનો સેવક કહો, ભક્તોનો ચાકર કહો. કૃપા કરી માટે મને ધર્મનો માર્ગ બતાવો. અરે સતી, રાજા રાંક બનીને ભક્તિની ભીખ માગે છે, માટે એના ઉપર કૃપા કરો. એને ભક્તિનો માર્ગ બતાવો, એને કંઠી બાંધો. કૃપા કરો સતી. હે દારણ દે, કૃપા કરી મને ધર્મનો માર્ગ બતાવો, નહીં અહીંયા ઝેરનો કટોરો પી મારા પ્રાણ ત્યાજી દઈશ. અરે નહીં નહીં તો બી જાઓ મહારાજ. પ્રાણ લેવાનો અધિકાર તો મારા અલખ ધણીનો છે. તમારે ભક્તિ જ કરવી છે મહારાજ, તો હું તમને કંઠી બાંધું, હું તમને ધર્મનો માર્ગ બતાવીશ. ચાલો મહારાજ, હું તમને કંઠી બાંધું. જય અલખ ધણી, જય અલખ ધણી. જોજો મહારાજ,
આ ભક્તિમાં ભળ્યા પછી અધર્મનું આચરણ ન કરતા મન સરોવરના મોતી બની અને ખાડા ખબોચિયાવા જીવ ના પરોહતા મહારાજ જય અલખ ધણી. જય અલખ ધણી. હરે દારણ દે, કૃપા કરી મારા મહેલે પધારો, ત્યાં રામા પીરનો પાઠ પૂરો, જેથી મારી સર્વે પ્રજાજનોને ખબર પડે કે ઢેલડી નગરના રાજા રાવત રણસિંહ ભક્તિનો માર્ગ અપનાવ્યો છે. ભલે જેવી મારા અલખ ધણીની ઈચ્છા, હું જરૂર તમારા રાજગઢમાં આવીશ અને ત્યાં રામાપીરનો પાઠ કરીશ. ચાલો રાજા રાવત, આજે તમારે ત્યાં રામાપીરનો પાઠ પૂરીએ. હા દારણ દે. એ રામાપીર પધારો રે, એ આ લીલુડે ધણી ઘોડ લે, અને જોવા મારે એ જી ઘોડલિયાના ઘમસાન રે. રામાપીર પધારો રે, આ લીલુડે ધણી ઘોડ લે. ઘોડલે ચડીને રે આ મંડપમાં વાલો આવ્યા.
આવો ઘોડલે ચડીને રે મંડપમાં એ જીયા રે અને ફરું ગયા કાય જે અલગ ધણી ના નિશાન રે રામા પીર પધારો રે લીલુડા ધણી ઘોડ લે અને જોવા મારે એ ઘોડલિયાના રમસાણ રે આ રામા પીર પધારો રે લીલુડા ધણી ઘોડ લે એ ઉજડાય મારા અંતર રે એ આવા ઉજડાય મારા આંગણા અને ઉજડા કાય એ હરિજનના રે ઠાણ રે આ રામા પીર પધારો રે લીલુડા ધણી ઘોડ લે અને જો અમારે એ જે ઘોડલિયાના એ ધમસાણ રે એ આવા રામા પીર પધારો રે આ લીલુડે ધણી ઘોડ લે આ પલમાં પીર પોકરણ રે પલમાં પીર દ્વારિકા અને પલમાં કાય આ ઢેલડી નગર એ મોજાર રે આ રામા પીર પધારો રે આ લીલુડે ધણી ઘોડ લે અને જોવા મારે એ જે ઘોડલિયાના એ ધમસાણ રે એ રામા પીર પધારો રે આ લીલુડે ધણી ઘોડ લે એ ગુરુના પ્રતાપે રે આ પુરુષોત્તમ બોલિયા એ આવા ગુરુના પ્રતાપે રે પુરુષોત્તમ એ જી બોલિયા રે અને દેજો એમને એ જી સંતના ચરણોમાં વાસ રે આ રામા પીર પધારો રે લીલુડા ધણી ઘોડ લે અને જોવા મારે એ જી ઘોડલિયાના એ ધમસાણ રે
પધારો રે આ લીલુડે ધણી ઘોડ લે આ લીલુડે ધણી ઘોડ લે. વાહ દારણ વાહ, જેવા તમારા રૂપ છે એવી જ તમારી મીઠી વાણી છે. તમારું સ્થાન ઝૂંપડે નહીં પર રાજા રાવત રણસિંહના મહેલે સારું લાગે. અરે રાજા રાવત, અમારે મન તો ઝૂંપડું પણ આ રાજગઢથી રડિયામણું લાગે છે. બાકી હા, હું મારા સતના પ્રભાવથી એટલું તો અવશ્ય જાણી ચૂકી છું કે આમાં કોણ સાધુ અને કોણ શેતાન. અરે ઢેલડી નગરના રાજા રાવત રણસિંહને શેતાન કહે છે? અરે હા હા, રાજા રાવત રણસિંહ એક ધર્મની વાટે ગયા પછી કાળા કામ નથી કરતો. તે તો તુલસીની માળા પહેરી ભભૂતનું તિલક લગાવ્યું અને તે આ કાળા કામ કરવા માટે મને રાજગઢમાં બોલાવી. અરે તને મેળવવા માટે તો માથે ભભૂતનું તિલક કર્યું અને કંઠી બંધાવી. યાદ રાખજે, એક દિવસ તને મારી રાણી બનાવી જ રહીશ. અરે રાજા, અરે તારી રાણી બનતા પહેલા તો આ ધરતી ડોલવા લાગશે. અરે આ મચ્છુના નીર ઉછળવા લાગશે. માટે કહું છું, ખોટી હઠ મૂકી દે ને મને જવા દે. જવા દે. અરે તને મેળવવા માટે તો મેં મારા રાજગઢની અંદર રામા પીરનો પાઠ પુરાવ્યો છે. આજે તો તારા રૂપને મારે મન ભરીને નિહાળવા છે. અરે રાજા રાવત, એક સતીને છંછેડવાથી તારા હાથમાં તણખલા સિવાય બીજું કંઈ જ નહીં તો આવે. મારી વાત નહીં સ્વીકારે? અરે ક્યારેય નહીં. માટે ખોટી હઠ મૂકી દે ને મને જવા દે. અરે આ શું, મારો હાથ અવડો ગયો. દાળણને મારવા જતા વચમાં મારો કોટવાડ આવી ગયો. અરે બાપુ, આ તમારો ઘા સવડો જ ગયો છે. હું ડાલરને પકડવા જતો હતો અને તમારી તલવાર મને લાગી ગઈ. જે થયું તે બરાબર જ થયું છે. કહેવતમાં કહ્યું છે કે કરેલા પાપોની સજા અવશ્ય ભોગવવી પડે. અરે કોટવાડ, આમાં તારું પાપ ક્યાંથી આવ્યું? તે શું પાપ કર્યું છે? મારા પાપ પણ તમારા કરતા વધારે છે. 5 મિનિટ. અરે આમ ઉપર કોની હારે વાતું કરે છે? યા મારે બાપુ, યા મારે. ઓલા ખીમડિયાની બેન રૂપાનું ખૂન મેં જ કર્યું હતું. અરે બાપુ. શું કહ્યું? ખીમડિયાની બેનનું ખૂન તે કર્યું? અને અરે બાપુ, મરેલાને શું મારો છો? 2 મિનિટ. તમારે અવરા રસ્તે હું જ લઈ ગયો. તમારા જીવતરમાં ઝેર મેં જ ગોર્યું હતું બાપુ. અને 1 મિનિટ. અને તમારે બાવા મારા કારણે જ બનવું પડ્યું હતું. 1 સેકન્ડ. અરે કોટવાડ, મારા હાથે મરાણો અને દારણ દે અત્યારે છટકી ગઈ. અરે દારણ અત્યારે મચ્છુ નદીના કાંઠે પાણી ભરવા ગઈ હશે. તો લાવ મારો ઘોડો પાવા જાવ ને દારણને મારી બનાવું. ઠીકરી કાંઈ ઘસી ઉજળી થાય. મોર બીના દાડલ દે કાંઈ મચ્છુ પાણી જાય. આગળ રે મોરબીના દાડલ, પાછળ રે મોરબીના રાજા ઘોડા પાવા જાય. અરે દારણ દે, પાણી
ભરેલું બેડલું ખીમડિયાના ઝૂંપડે નહીં પણ રાજા રાવત રણસિંહના મહેલે ઉતારો. જવા દ્યો મને રાજા રાવત, જવા દ્યો. આવ મારી રાણી, મારી પાસે આવ. જવા દ્યો મોરબીના રાજા, રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું, મારે હવે નથી કરવાનું. જોને મૂલ તમારા બેડુલિયાના મૂલ જ કરો ને હે દરણ દે તમારા બેડુલિયાના જોને મૂલ તમારા બેડુલિયાના મૂલ. રેવા દ્યો મોરબીના રાજા, રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું, મારે હવે નથી કરવાનું. મારે રે આ બેડલીએ રાજા તારી રાણી થાશે. અરે રાણી દૂર થાય એની મને પરવા નથી, મારે મન તો દારણ દે, દારણ દે. રેવા દ્યો મોરબીના રાજા, રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું, મારે નથી કરવાનું. કરો ને હે દરણ દે તમારા ઈંડોળલીના જોને મૂલ તમારી ઈંડોળલીના મૂલ. હે જ કરો ને હે દરણ દે તમારી ઈંડોળલીના જોને મૂલ તમારી ઈંડોળલીના મૂલ. રેવા દ્યો મોરબીના રાજા, રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું, મારે હવે નથી કરવાનું. મારી રે અંધોણીએ રાજા તારી દાસી થાશે. અરે દાસી દૂર થાય એની મને પરવા નથી, મારે મન તો દારણ દે, દારણ દે. રેવા દ્યો મોરબીના રાજા, રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું, મારે નથી કરવાનું. કરો ને હે દારણ દે તમારી સુંદરિયું ના જોને મૂલ તમારી સુંદરિયું ના મૂલ. જ કરો ને હે દારણ દે તમારી સુંદરિયું ના જોને મૂલ તમારી સુંદરિયું ના મૂલ. રેવા દ્યો મોરબીના રાજા, રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું, મારે નથી કરવાનું. મારી રે ચુંદડીએ રાજા તારા રાજ થાશે દૂર. અરે રાજ દૂર થાય એની મને પરવા નથી, મારે મન તો દારણ દે, દારણ દે. રેવા દ્યો મોરબીના રાજા, રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું, મારે હવે નથી કરવાનું.
હથેળી નમો જ કરો ને હે દરણ દે તમારી હથેળી ના જોન મૂલ તમારી હથેળી નમો રેવા દ્યો મોરબીના રાજા રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું મારે નથી કરવાનું મારે રે હોથડીએ રાજા તારા હાથી થાશે દૂર અરે હાથી દૂર થાય એની પરવા કરૈયા રાજા રાવત રણસિંહ નહીં મને તો બસ દારણ દે દારણ દે દારણ દે રેવા દ્યો મોરબીના રાજા ધાવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું માર નથી કરવાનું કરો ને હે દરણ દે તમારી મોજડિયું ના જોને મૂલ તમારી મોજડિયું ના મૂલ જ કરો ને હે દરણ દે તમારી મોજડિયું ના જોને મૂલ તમારી મોજડિયું ના મૂલ ધાવા દ્યો મોરબીના રાજા રેવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું મારે નથી કરવાનું મારી રે મોજડીએ રાજા તારા ઘોડા થાશે દૂર અરે ઘોડા દૂર થાય એની મને પરવા નથી મારે મન તો દારણ દે દારણ દે રેવા દ્યો મોરબીના રાજા જવા દ્યો રાવત રણસિંહ નથી કરવાનું અરે આવ મારી રાણી તને રાજગઢનો માર્ગ બતાવું અરે મેં તો એક જ માર્ગ જોયો છે રાજા રાવણ મારા અલખ ધણીનો માટે મારો માર્ગ મેલી દે અને મને જવા દે અરે જરૂર જવા દઈશ પણ ખીમડિયાના ઝૂંપડે નહીં રાજા રાવત રણસિંહના મહેલે મારી વાત મારી લે અને મહેલે પધાર મારી રાણી તારી દાસી બનીને સેવા ચાકરી કરશે અરે રાજા તું ઘમંડી રાજા છે તું એક સ્ત્રીના ચારિત્રને ન ઓળખી રાજા તને એમ છે કે હું તારા રાજગઢમાં આવું તો તારી રાણી મારી દાસી બની જશે એ હા 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 મારી રાણી તારી દાસી બનીને સેવા ચાકરી કરશે કદાચ એવું નહીં બને ને તો મારી રાણીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે અરે ભૂલ ખાસ રાજા રાવત ભૂલ ખાસ અરે તારા રાજગઢમાં મારા પગલા પડવાથી અરે એ જ ઘડીએ તારી રાણી મોતને વહાલું કરશે માટે કહું છું ખોટી હઠ મૂકી દે અને મને જવા દે અરે એમ મારા હાથમાંથી છટકીને અરે જાદુગરણી આ માયા તારી સંકેલી લે સાંભળ નહીં નહીં સતીમાં મારા સ્વામીને શ્રાપ ન દેતા સાંભળ રાજા રાવત તારી રાણી પોકાર કરે છે માટે તું અહીંથી ચાલ્યો જા અરે તને ભક્તિના માર્ગે લઈ જવાની મેં કરેલી ભૂલનો આજ મને પસ્તાવો થાય છે અરે આજ હું જરૂર તારા રક્તથી સતીના ચરણ ધોત પરંતુ નહીં દુહાઈ છે મને મારા નિજિયા ધર્મની માટે રાજા રાવત તારું કાળું વઢું લઈને અહીંથી હાલતો થા અરે ખીમડિયા અત્યારે તો હું જાઉં છું પણ યાદ રાખજે એક દિવસ દાલને મારી રાણી બનાવીને જ રહી
અરે માફ કરો સતી. સતી મેં સાધુ અને શેતાનને ઓળખવામાં બહુ ભૂલ કરી છે. મને માફ કરો સતી. હિંમત રાખો કોટવાળ, આમાં દુઃખ લગાડવાની જરૂર નથી. આ તો કરેલા કર્મોના ફળ છે. અરે આમાં તે હું કાંઈ સમજ્યો નહીં સતી. હા કોટવાળ, આંખો બંધ કરી અને અલખ ધણીનું નામ લ્યો એટલે તમને બધું જ સમજાઈ જશે. જય અલખધણી, જય અલખધણી. અરે સતી, હું અત્યાર સુધી રાજા રાવતના કર્મોથી વંચિત હતો, પરંતુ હવે મને સઘળું જ્ઞાન થઈ ગયું છે. અટે હે સતી દાડલ રે, આપ કૃપા કરીને મારા ઝૂંપડે પધારો. ચાલો આપણે ઝૂંપડીએ સીધાવી. નહીં નહીં કોટવાળ, હવે તો અહીંથી એક પણ ડગલું ન ભરાય. અરે ઓલા નોગરાએ આ સતીનો છેડલો જાળ્યો છે. અરે જે ધરતીના ખોડે જન્મ લીધો હતો ને, એ જ ધરતીમાં સમાવાનો સમય આવી ગયો છે. તો માટે હવે અહીં જ સમાધિ ખોદાવો. અરે નહીં 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 સતી, અરે આપ જો સમાધિ લેશો તો હું કોના આધારે મારું આયુષ્ય પૂરું કરીશ? નહીં, સમાધિ નહીં સતી. હિંમત રાખો કોટવાળ, હિંમત રાખો. તમારે અલખ ધણીના ભરોસે આયુષ્ય પૂરું કરવું પડશે. હિંમત રાખો. નહીં નહીં સતી, સતી આ તમારા જવાથી આ ધરતી મને ખાવા દોડશે. મારાથી આ જીવન નહીં જીવાય. નહીં. માફ કરો સતી, મને માફ કરો. અરે મેં આ સાધુ ને શેતાનને ઓળખવામાં બહુ ભૂલ કરી છે. અરે સતી, સતી મેં તો આંબલિયાના બીજ રોપ્યા હતા, પરંતુ મારા કર્મે આ બાવળીઓ પાક્યો. સતી, આ બાવળ પાક્યો. એ વાયવા વાયવા આંબલિયાના બીજ, એ મારા કર્મે એ બાવળીઓ જોને ઉગ્યો રેજી. હે મંગાવો મંગાવો અવલી ગાયના દૂધ, એ મંગાવો કવલી ગાયના દૂધ. આવા દૂધથી એ ભણાયા સંતો નહીં જમે રેજી. આવા દૂધથી એ ભણાયા સંતો નહીં જમે રેજી. એ ટૂઈટો ટૂઈટો એ મારો વૈયા કેરો હાર. એ ટૂઈટો ટૂઈટો વૈયા કેરો હાર. એવા મોતી રે એ વેરાણા માણેક ચોક મારેલી. આવા મોતી રે એ વેરાણા માણેક ચોક મારેલી. એ ગોઈતા ગોઈતા એ કાંઈ લાખ ને વેલા
રહીતા એ કાંઈ લાખ ને વેલા એ મારા મનનો એ માનેલું મોતી નામડું રેજી એ મારા મનનું એ માનેલું મોતી નામડું રેજી હે બોયલા બોયલા એ કઈ ખીમડીઓ કોટવાળ બોયલા બોયલા એ કઈ ખીમડીઓ કોટવાળ હે મારા સાધુડા એ અમરા રે પુરમાં માલ શેરજી હે મારા સાધુડા એ અમરા રે પુરમાં માલ શેરજી અરે માફ કરો સતી સતી મને માફ કરો હિંમત રાખો કોટવાડ, હિંમત રાખો. અરે સતી સતી જેમ જેસલ અને તોરહલ એ સાથે અલખના આંગણે સીધાવ્યા એ જ રીતે તમે પણ મને આદેશ આપો જેથી હું તમારી સાથે સમાધિ લઉં. ભલે કોટવાડ, જેવી તમારી ઈચ્છા. અરે ભગતડાઓ, આ ધતિંગ છોડી દ્યો. અરે ખીમડિયા, તારે સમાધિ લેવી હોય તો લઈ લે, બાકી દારણ તું તો બહાર આવ, તને મારી રાણી બનાવી. હે રાજા રાવત, તને છેલ્લી વખત કહું છું, તારા ઢેલડી નગરને બચાવવા તને છેલ્લી વખત કહું છું કે પાછો વળી જા. અરે હું રાજા છું ને તમે મારી રયત છો. મારે તમારા હુકમનું પાલન ન કરવાનું હોય, તમારે મારા હુકમનું પાલન કરવાનું હોય. અરે દાલણ, સમાધિમાંથી બહાર આવ, નહીતર મારે જબરજસ્તી કરવી પડશે. અરે મારા સમજાવવા છતાંય તું ન સમજ્યો. અરે હું વિવશ થઈ અને તને શ્રાપ આપું છું કે તને કાળો કોઢ નીકળે અને આ તારું ઢેલડી નગર એક દિવસ મસાણ બની જશે. ક્ષમા કરો, હું તમને ઓળખી ન શકું. આજ આ મારું ઢેલડી નગર મસાણ બની ગયું છે. હું તમારો બધાનો ગુનેગાર છું સતી. મને ક્ષમા કરો, મને આ વેદના માંથી ઉગારો સતી. અરે સતી સતી હવે આ રાજાને ખરા ખોટાનું ભાન થઈ ગયું છે, માટે કૃપા કરો સતી અને આ વેદનામાંથી મુક્તિ અપાવો સતી, મુક્તિ અપાવો. ભલે કોટવાડ, જય અલખ ધણી. મેં તમને ઓળખવામાં ભૂલ કરી. અરે તમે તો સાક્ષાત દેવી છો. અરે હું સત્યના માર્ગે આ અચાનક પાપના રસ્તે લઈ જનાર કોણ સતી? પાપના રસ્તે લઈ જનાર. અરે હિંમત રાખો મહારાજ. અરે મહારાજ, એ તમને હું બતાવું છું મહારાજ, પરંતુ મહારાજ પહેલા તમારા પગમાં પહેરેલી મોજડી ઉતારી નાખો. જેવી તમારી ઈચ્છા ખીમડિયાજી.
આ શું મોજડી ઉતારતા જ મારું મન શુદ્ધ થઈ ગયું. તો આની પાછળનું કારણ શું છે એ ખીમડિયાજી મને બતાવો. સાંભળો રાજન, તમે તમારા ગયા જન્મમાં રાક્ષસ હતા અને સતી દાડલને મચ્છુંદરીના નામે અવતર્યા હતા અને તમે તમારા ગુરુદેવને પ્રસન્ન કરવા સતીનો ભોગ લેવા ગયા અને સતીના મુખે શ્રાપ નીકળી ગયો કે હું એક દિવસ જરૂર આ તમારું ઘમંડ ઉતારીશ. તો એ સતીના શ્રાપને કારણે તમારો બીજો અવતાર યા રાવત રણસિંહ તરીકે થયો અને સતી મચ્છુંદરીએ દાડલ દેના નામે અવતર્યા. અને હા રાજન, દાડલ દે એના સતના પ્રભાવથી એવી મોજડી બનાવી અને એ મોજડી તમારા પગમાં આવતા જ તમારી બુદ્ધિ પાપના રસ્તે ગઈ. તમે દાડલ દેને મેળવવા માટે અનેક પાપો કર્યા. તમને દાડલ દે સિવાય કશું દેખાતું જ નહોતું, ફક્ત દાડલ દે જ દેખાવા લાગ્યા અને અંતે આજ તમારું આ ઘમંડ ઉતરી ગયું છે. માટે હે રાજન, હવે આપ સુખેથી રાજ કરો અને અમને બંનેને અલખ ધણીના દરબારમાં જવાની રજા આપો. જેવી તમારી ઈચ્છા ખીમડિયાજી, સુખેથી સીધાઓ. આ ગુરુજીનો એ મહિમા પલો પલો વખાણું ને કોઈ મારા ગુરુને તોલે આવે. આ સુતારે માત્ર 5 જ મિનિટ બેસો, 5 જ મિનિટ, માત્ર 5 મિનિટ. દેશ રે દેખાડો ને જમને હાથેથી છોડાયો. આ બુડતા રે મારા એ ગુરુએ બચાવ્યો ને બુડતા રે મારા. આ ગુરુએ બચાવ્યો ને અલખ પુરુષ ઓળખાયો. અલખ પુરુષ ઓળખાયો. બોલ રામા પીરની જય. આય શ્રી પીઠડાઈ માતની જય. સત સનાતન ધર્મની જય. રામા પીરની જય, સત સનાતન ધર્મ